ભરૂચના તાલુકા મઢક હાંસોદ ખાતે તંત્ર દ્વારા મુખ્ય માર્ગને અડીને ઊભા કરેલા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા। આ કામગીરી દરમિયાન સ્થાનિકો અને વેપારીઓ સાથે વિવાદ પણ જોવા મળ્યો હતો। ભરૂચ જિલ્લાના તાલુકા મઢક હાંસોદમાં મુખ્ય માર્ગને અડીને થયેલા ગેરકાયદેસર દબાણો સામે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નેશનલ હાઈવે ઓથોરિટી અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે। एक्सप्रेस हाईवे की कनेक्टिविटी मळ्या बाद आ मार्ग पर वाहनों भारण नोंधपात्र रीते वध्युं छे। ट्राफिक की समस्या और संभवित अकस्मातों ने तारवा माटे मुख्य मार्ग पर ट्राफिक ने अड़चणरूप बनेला दबाणों दूर करवामां आव्या हता। तंत्र द्वारा कुल 68 दबाण दूर करवामां आव्या हता। कार्यवाही दरमियान कोई अनिच्छनीय बनाव न बने ते माटे पोलीस बंदोबस्त साथे राखवामां आव्यो हतो। दबाण हटाववानी आ झुंबेशथी मार्ग पर वाहन व्यवहार वधु सरल और सुरक्षित बनशे तेवी अपेक्षा व्यक्त करवामां आवी हती। दबाण हटाव कामगीरी दरमियान विवाद पण जोवा मळ्यो हतो। स्थानिको अने दुकानदारोए तंत्र पर भेदभावनो आक्षेप कर्यो हतो। अमुक दबाणो हटाववामां न आवता स्थानिकोए विरोध नोंधाव्यो हतो। दिल्ही मुंबई एक्सप्रेस वे पर अंकलेश्वरना पूनगाम नजीक कनेक्टिविटी आप्या बाद सूरत जता मोटाभागना वाहन चालको आज मार्गनो उपयोग करे छे, त्यारे अति व्यस्त एवा हांसोद टाउनना मार्ग पर दबाणो हटावी तंत्र द्वारा मार्ग खुल्लो करवानो प्रयत्न करवामां आव्यो छे। सर, आज रोज तंत्र द्वारा શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? આજ રોજ હાંસોદ તાલુકામાં નેશનલ હાઈવે 68 જેને રોડ આવેલો છે એની આજુબાજુમાં લારી ગલ્લાવાળા 68 જેટલા દબાણો નેશનલ હાઈવે તરફથી સર્વે કરી અને દબાણ દૂર કરવા જણાવેલ, જેની આજે સવારે 10 કલાકથી દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ કરી છે। અત્યાર સુધીમાં હવે અડધા ઉપર પતી ગયું છે અને ઘણા ખરા લારી ગલ્લાવાળાઓએ જાતે પણ લારી ગલ્લા હટાવી લેવામાં આવેલા છે। જે બાકી છે એ હટાવવાની કામગીરી ચાલુ છે। સર, ફરી દબાણ ન થાય તે માટે તંત્ર દ્વારા કયા પ્રકારની તકેદારી? હા, ફરી દબાણ ન થાય એ માટે નેશનલ હાઈવેને દર 15 દિવસે સર્વે કરવા જણાવ્યું છે અને દબાણ જણાય તો હટાવવામાં આવશે।